અને હવે ગુજરાતના સમાચારોની વિગતે વાત કરીએ। સૌથી પહેલા વાત કરવી છે વરસાદની આગાહીની। આગામી 7 દિવસ વરસાદની આગાહી જાહેર કરાઈ છે, જેમાં આજે ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદની આગાહી થઈ છે। દીવ, ભાવનગર અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આગાહી થઈ છે। છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં વરસાદની આગાહી છે। આ તરફ સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થવાનો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। 22 થી લઈને 24 મે દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। અને ફરી એકવાર ગુજરાતના માથે વાવાઝોડાની આફત મંડરાઈ રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। અંબાલાલ પટેલ પણ આ જ વાત કરી ચૂક્યા છે અને પરેશ ગોસ્વામી પણ કહે છે કે મે મહિનાનો અંત એ વાવાઝોડા સાથે થશે। 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે, એટલે આ સિસ્ટમ છે કદાચ સાયક્લોન પણ બની શકે। મહિલાની છેડતી કરનારા એક રેપિડો ચાલકની ધરપકડ કરાઈ છે। મહેશ વાઘેલાને વડોદરાની ગોત્રી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી મહિલાને ઘરેથી ઓફિસ મૂકવા જતો હતો, તે દરમિયાન યુવતીએ કોલ સેન્ટરમાંથી છૂટીને રેપિડો બુક કરાવી હતી। આરોપી યુવતીને રાત્રે અવાવરૂ સ્થળે લઈને ગયો, અંધારાનો લાભ લઈને યુવતી પર દુષ્કર્મની કોશિશ કરી, મહિલાની ફરિયાદ કરી અને મહિલાએ પોલીસને ફરિયાદ કરતા આખરે એ રેપિડો ચાલક ઝડપાયો છે। દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ વલસાડની નીકળી। અમરેલીના દરિયામાંથી જે શંકાસ્પદ બોટના સમાચાર હતા, એ બોટ વલસાડના ડુંગરી નજીક કાકવાડી ગામેથી ઝડપી પાડવામાં આવી છે। પોલીસે બોટમાંથી 3 લોકોને ઝડપીને એમની પૂછપરછ હાથ ધરી। કોસ્ટગાર્ડે આઈબીના ઇનપુટના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું અને બોટ કેમ દરિયામાં ગઈ તેને લઈને પણ તપાસ ચાલી રહી છે। અને ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ અત્યારની ઘટના એ છે કે મંત્રી બચુભાઈ ખાબડના 2 દીકરાઓની ધરપકડ થઈ છે, પરંતુ મંત્રી બચુભાઈ ખાબડ આજે કાર્યાલય પર નથી દેખાયા। દાહોદમાં થયેલા કૌભાંડમાં મંત્રી પુત્રોની ધરપકડ થઈ। મંત્રી બચુભાઈ ખાબડ આજે જનરલી પોતાના કાર્યાલયમાં આવતા હોય છે, પરંતુ આજે ફરક્યા સુદ્ધા નહીં। સામાન્ય રીતે સોમ અને મંગળવારે મંત્રીઓ અચૂક રીતે પોતાના કાર્યાલયમાં હાજર રહેતા હોય છે, પરંતુ આજે સોમવાર હોવા છતાં પણ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સચિવાલયમાં કે કોઈ પણ જગ્યાએ આજે જાહેરમાં દેખાયા જ નથી। મનરેગા કૌભાંડમાં બચુભાઈ ખાબડના દીકરાઓની ધરપકડ થયા બાદ હવે એમના રાજીનામાની વાત પણ ઉઠી છે। બીજો પુત્ર છે કિરણ, એની પણ આજે ધરપકડ થઈ છે। અગાઉ પણ એમના મોટા પુત્ર બળવંતની ધરપકડ થઈ હતી અને એપીઓ દિલીપ ચૌહાણ, ધાનપુરના ટીપીઓ રાઠવાની પણ ધરપકડ થઈ છે। નાના પુત્ર કિરણની એજન્સીને પણ નાણાં ચાઉ કર્યાની ફરિયાદ છે। એજન્સીએ 7 કરોડથી વધારેના નાણાં ચાઉ કર્યા છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસ આ આંકડો 200 કરોડ રૂપિયાનો કહી રહી છે। અને આ કૌભાંડમાં કાળા હાથ કરવામાં નેતાઓના દીકરાની સાથે બાબુઓ પણ પાછા ન રહ્યા અને એટલા જ માટે તત્કાલીન એપીઓ ભાવેશ રાઠોડની પણ ધરપકડ થઈ છે। એનજે કન્સ્ટ્રક્શનના પાર્થ બારિયાની પણ ધરપકડ થઈ છે। આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 12 લોકો સામે કાર્યવાહી થઈ છે। પોલીસે 6 ટીમ બનાવી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે। મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર કે રાઠવા તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા, આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ છે 5મો એક્યુઝ છે, જેમને પોલીસ દ્વારા રાઉન્ડ કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે। અને મનરેગામાં થયેલું આ મોટું કૌભાંડ હવે વિપક્ષના નેતાઓને દોડવા માટે ઢાળ આપી રહ્યું છે। છોટુભાઈ વસાવા આદિવાસી નેતા છે, તેઓ કહી રહ્યા છે કે મંત્રીનું રાજીનામું કેમ નથી લેવામાં આવતું અને આ મનરેગા યોજનાને મરેગા યોજના બનાવી દીધી છે। મનરેગા યોજનાના નેતાઓ માટે આ જીવવાની યોજના છે।
છોટુ વસાવાએ બચુ ખાબડના રાજીનામાની પણ વાત કરી છે. બચુભાઈ ખાબડ દેડિયાપાડા અને નર્મદાના પ્રભારી હતા. સરકારી યોજનાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવી વાત પણ એમણે કરી છે. કેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે ગુજરાતની અંદર, એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે. તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય, એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી. એને આવી રીતના દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો. આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે, એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને, એને કાઢી મૂકો ત્યાંથી. શું જરૂર છે? એના છોકરાઓ, એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે? અને ફરી એકવાર અમદાવાદમાં બુલડોઝર ફરવાનું છે. ચંડોળામાં ડિમોલિશન પાર્ટ 2ની શરૂઆત થવાની છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી ફરી એકવાર એ જ ધમધમાટ સાથે અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાવવાની છે. સીપીની અધ્યક્ષતામાં આજે એક બેઠક પડી અને આ બેઠકમાં મહાનગરપાલિકાના પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવવામાં આવશે. તળાવની ફરતે તમામ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવશે. અગાઉ ચંડોળામાં 4000 ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. સમર કેમ્પમાં ગૃહમંત્રીની પોલીસ કમિશનર સાથે ચર્ચા પણ થઈ અને કોર્પોરેશન સાથે પણ બેઠક થઈ છે. સીપીએ આ વાતની જાહેરાત કરતા કહ્યું છે કે ચંડોળા એ બાંગ્લાદેશીઓનું ઠેકાણું બની ગયું હતું ને એટલા જ માટે એ લોકોને ઠેકાણે પાડવા જરૂરી હતા. આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એની ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે. આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે. અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા. આ તમે જુઓ, ચંડોલા તલાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો. આ તમે ચાલુ વર્ષમાં જુઓ, 2025 કુછ 250 બાંગ્લાદેશી अपने અમદાવાદ પોલીસે પકડ્યા છે. એ પૈકી 207 ચંડોલા તલાવ એરિયામાંથી જ પકડાના છે. આથી પહેલા પણ પકડાતા હતા 10-20 ચંડોલા તલાવ એરિયામાંથી. સૌથી વધારે આથી પહેલા 2009માં 95 બાંગ્લાદેશીઓ ચંડોલા તલાવમાંથી પકડાયા હતા. ત્યારે પણ ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી. આ વખતે પણ ફેઝ 1 થઈ ગયા છે. ફેઝ 2 જે છે એ હવે આખા ચંડોલા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે. અને આવતીકાલથી બુલડોઝર ફરવાનું છે. એએમસીએ લોકોને મકાન ખાલી કરવા માટે અપીલ કરી છે. જાહેરમાં એનાઉન્સ કરવું પડ્યું અને એમને કહી દેવું પડ્યું કે ભાઈ ખસી જજો. આવતીકાલે સવારે 7 વાગે ફરી એકવાર એ જ લાવ લશ્કર આવી જશે અને આ ગેરકાયદેસર દબાણોને હટાવી દેવામાં આવશે. ડિમોલિશનની કામગીરી જે તે લોકોના ખર્ચે કરાશે. ચંડોળામાં અત્યાર સુધીમાં 4000 ઝૂંપડા તોડાયા છે. એએમસીએ 1.5 લાખ ચોરસ મીટર જગ્યાને ખાલી કરી છે. એએમસી વધારે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાને ખાલી કરાવવા જઈ રહી છે. તારીખ 20 મે 2025 સુધીમાં આ ચંડોળા તળાવ મોટર બોડીની જમીનમાં દબાણો ધરાવતા આવાસોમાં રહેલ માલસામાન વગેરે દૂર કરી આવાસ ખાલી કરી દૂર કરી દેવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં નહીં આવે તો તળાવ મોટર બોડીના દબાણો આવાસ ધારકના ખર્ચેની જોખમી ખાતાકીય રાહે દૂર કરવામાં આવશે. એક બાજુ નશા મુક્તિની વાતો થાય અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એવું કહેતા ફરે કે તમારે ભેગા થઈને લડવાનું છે. અફીણના બંધાણીઓને એવું કહેવું પડ્યું. એમણે કહ્યું કે સરકાર સામે મોરચો માંડો અને બંધાણીઓને એ પણ હાકલ કરી. એમણે કહ્યું એક લગ્ન પ્રસંગમાં કે આપણે 500 બંધાણીઓને ભેગા કરીને સરકાર સામે મોરચો માંડવો જેથી કરીને આપણને લાયસન્સ મળી જાય. સુરેન્દ્રનગરમાં ધારાસભ્યની સીટ નહીં જીતવા દેવાની પણ વાત કરી. એમણે કહ્યું કે જો તમે આ પ્રકારનું પ્રેશર બનાવશો તો આપોઆપ લાયસન્સની વ્યવસ્થા થઈ જશે. શું ગજબના તર્ક છે! ક્યાં લઈ જઈ રહ્યા છે આ નેતાઓ આ યુવાધનને અને આ ગુજરાતની જનતાને?
બસો ની 500 બંધાણી ભેગા થઈને એમ કે ને કે આખા જિલ્લામાં એક ધારાસભા છે જીતવા નહીં દીધો અમને લાયસન્સ નહીં તો એવું કરાય દો ને ધારાસભા બેઠક કરાવી દીધો અમને લાયસન્સ આપી બસો ની 500 બંધાણી ભેગા થઈને એમ કે ને કે આખા જિલ્લામાં એક ધારાસભા છે જીતવા નહીં દીધો અમને લાયસન્સ નહીં તો એવું કરાય દો ને સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગઢડા ગામે સોડમિયા કુટુંબના માતાજીનો માંડવો હતો. એ માતાજીના માંડવામાં દર્શન કરવા જવાનું થયું હતું ત્યારે ત્યાં ઘણા બધા લોકો હતા, પણ એમાં કોઈ મારા હિત શત્રુએ જે આખો વિડીયો, જે પૂરો વિડીયો એ મૂકવાને બદલે કટિંગ કરીને શોર્ટ ખાલી આટલું જ કે ધારાસભ્ય બદનામ કઈ રીતે થઈ શકે એવા હિત શત્રુએ આ પ્રકારનો વિડીયો મૂકી અને વાયરલ કરેલ છે. ત્યારે એ વિડીયો જોતા મને એવું લાગે છે કે જે કાંઈ વિસ્તારના લોકો છે, એક ધારાસભ્ય છું, ધારાસભ્યનો પ્રતિનિધિ છું, મને કોઈ રજૂઆત કરે તો એની રજૂઆત મારે સાંભળવી જોઈએ અને યોગ્ય જગ્યાએ રજૂઆતો એ કરવી જોઈએ. બંધાણીઓને સરકાર સામે ઉશ્કેરવાની રજૂઆત તો ન જ હોઈ શકે, પરંતુ આ તરફ ખેડાની વાત કરવી છે. ખેડાના માતરમાં ઊંઢેલા ગામમાં એક જૂથ અથડામણની ઘટના સામે આવી. પંચાયતની જમીન પર લગ્નનો મંડપ બાંધવાને લઈને આખી બબાલ થઈ છે. સરપંચ ઇન્દ્રવદન પટેલ અને તેમના પુત્રો સામે ફરિયાદ થઈ છે. સરપંચ અને તેમના પુત્ર સામે મારામારી કરવાનો આરોપ છે. ફરિયાદીએ લગ્ન પ્રસંગ માટે પંચાયતની જમીન લીધી હતી. ફરિયાદી જમીન પર મંડપ બાંધવા જતા હતા, તે દરમિયાન બબાલ થઈ. સરપંચ અને તેમના પુત્રોએ અહીંયા બબાલ કર્યાના આરોપ લાગ્યા છે. સરપંચે પણ 6 લોકો સામે વળતી ફરિયાદ કરી છે. પછી એ લોકો ડાયરેક્ટ કાકાને બોલાયા ફોન કરીને, તો કાકાને મેં બોલાયા તો કાકાએ ડાયરેક્ટ કહ્યું ભાઈ કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો, જે પંચાયતનું કામ કરે છે, બગીચાઓનું છોડવાનું બધું સાચવે છે, એને ફરી બધા મારવા ફરી વળ્યા બધા. મંડપ અમારો ઉપવાનો હતો, ત્યાં આગળ એના મજૂર કામ કરતા હતા. સરપંચ એ ભાઈ એને બધે વહીવટ એને આપ્યો, એ ભાઈને વહીવટ આપ્યો છે. કકડાટ તો સરપંચ જોડે જ થયો છે, પણ પેલા ભાઈ જે આવું દાદાગીરીનો બધી વાત કરી છે ને, એટલે ભાઈ ફોન મારી દીધો સરપંચ સાહેબને. સરપંચ સીધા ગયા ત્યાં આગળ સાફ બાપ કરાવડાવી દેજો અને તમે તમારી ત્યાં જગ્યા વાપરજો, કે મને કોઈ વાંધો નહીં. અને કંઈ કામકાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલ્યા હતા તે ઘડિયા સમાજને. પણ જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું, બધી જગ્યાને ક્લીન કરાવી અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું. તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે, મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા દઉં. આ તરફ જામનગરના જોડિયામાં નદીમાંથી રેતી ચોરીનો આક્ષેપ થયો છે. નદીમાં 10 મીટરનું અંતર છોડ્યા વગર રેતીના બ્લોક પાડવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હિતેશ ચનિયારા આ આખા રેતીના બ્લોક ચલાવે છે. ભાદરા ગામે નદી કાંઠે ગેરકાયદેસર રીતે ચોરીનો આક્ષેપ થયો છે. બ્લોકમાંથી મર્યાદાથી વધારે રેતી ઉપાડતા હોવાનો આક્ષેપ કરાયો. જામનગર ખનીજ અધિકારીઓની મિલીભગતના કારણે આ આખા જમીનના પટ્ટા પર ખેલ ચાલી રહ્યો છે. જો એક ટ્રકનો દંડ 4-5 લાખ રૂપિયા થતો હોય તો આવી તો હજારો ટ્રક છે એ ખનન માફિયાઓ, જે રેતીના રીઝોલ્ડરો છે, બ્લોક હોલ્ડરો છે, પ્રાઇવેટ હોલ્ડરો છે, એ હજારો ટ્રક ત્યાંથી પસાર કરાવે છે. તો એના ઉપર કેમ આવી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી? ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગના ઉપર બેઠેલા અધિકારીઓથી લઈ અને નીચે બેઠેલા અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એવું લાગે છે. હવે વાત કરવી છે જીપીએસસીમાં ચાલતી પ્રક્રિયાને લઈને થયેલા વિવાદ પર. ચૈત્ર વસાવા ધારાસભ્ય છે, એમણે કહ્યું છે કે ચોક્કસ જાતિના લોકોને જ પસંદ કરવામાં આવે છે. એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. ચેરમેન હસમુખ પટેલ માનસિકતા જાતિવાદી રાખે છે, એવો આરોપ ચૈત્ર વસાવાએ લગાવ્યો છે. આવી જ રીતે આ લોકોએ કેટલાક એસસી, એસટી, ઓબીસીના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં જતા પણ અટકાવ્યા છે અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોને વધારે માર્ક આપીને એમને જનરલ કેટેગરીમાં પાસ કર્યા છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ગુજરાત સરકારે અને હસમુખ પટેલે આની ખુલાસો જાહેરમાં આવીને કરવું જોઈએ. અગર નથી થતો તો આવનારા દિવસોમાં ભૂતકાળથી લઈને હમણાં સુધીની તમામ તપાસો તમામ ઉમેદવારોને સાથે રાખીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની કચેરી સામે અમારે રચનાત્મક કાર્યક્રમો આવનારા ભવિષ્યમાં અમે આપીશું. અને આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 26 મે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ભુજમાં જાહેર સભાને પણ સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાતમાં આવી રહ્યા છે અને નેતાઓ તડામાર તૈયારીમાં લાગેલા છે.
વહીવટીતંત્ર પણ અત્યારે તૈયારીઓમાં છે. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સ્થળ પર વિઝિટ માટે પહોંચ્યા હતા. પ્રભારી મંત્રી સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર સહિતના આગેવાનોએ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કચ્છની અંદર જ્યારે પધારી રહ્યા છે ત્યારે પૂરું કચ્છ એમને આવકારવા માટે થનગની રહ્યું છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂર ઓપરેશન પછી કચ્છની બોર્ડર પર જ્યારે એ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમની અંદર પધારી રહ્યા છે. ભુજ મધ્યે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે. સંભવિત અનેક કામો જે રોડ રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, કંડલા પોર્ટના હોય, આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. વડોદરામાં લારી ગલ્લાના દબાણ દૂર કરાતા વિરોધ થઈ રહ્યો છે. યુથ કોંગ્રેસે વડોદરા કોર્પોરેશનમાં હોબાળો કર્યો. મ્યુનિસિપલ કમિશનર ન મળતા આજે યુથ કોંગ્રેસના નેતાઓ ગુસ્સામાં આવી ગયા, હોબાળો કર્યો. પોલીસે તાત્કાલિક પહોંચીને મામલો થાળે પાડ્યો. ગરીબોની રોજગારી છીનવવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને આ દ્રશ્યો ઘર્ષણના છે, જ્યાં વડોદરા કોર્પોરેશનના અને વડોદરા શહેરની જનતાની 25 લાખમાંથી 20 લાખ લોકો જે લારી ગલ્લા પતારાથી પોતાનો રોજગાર ચલાવે છે, એ 20 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવાને એમનો અવાજ મૂકવા મેયરશ્રીને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારે પાલિકાએ, એમની વિજિલન્સ ટીમે તમામે એમનો બળ પ્રયોગ કરીને અમારો અવાજ દબાવવાનો, અમને ધક્કે ચડાવવાનો અને અમારી જોડે જોડે મીડિયા કે જે વડોદરા શહેરને વડોદરાની હકીકત બતાવે છે એમને ધક્કે ચડાવવાનો પ્રયાસ કરી અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. લારી ગલ્લા જે એ લોકોએ ઉઠાવી લીધા છે તેના માટે, કારણ કે ગરીબ જે પ્રજાજનો છે તેનું રોજગાર છીનવાઈ ગયું છે. એના માટે અમે કમિશનરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા. ત્યારે કમિશનરશ્રી તો ત્યાં હાજર નહોતા, પણ એમના જે ઇન્ચાર્જ આપેલા છે ડેપ્યુટી કમિશનર સાહેબ તે હતા અને અમે તેમને આવેદન આપવા ગયા ત્યારે એમને કોઈ આવેદન અમારું લીધું નહીં. એટલે અમે એ લોકોની જે સભા ચાલતી હતી અમે ત્યાં એ લોકોને આવેદન આપવા માટે ગયા ત્યારે તેમને અમારી પાસેથી આવેદન લીધું નહીં અને અમારા મીડિયા કર્મચારીઓ સાથે અને અમારા સાથી મિત્રો સાથે તે લોકોએ ધક્કામુક્કી કરવાનું ચાલુ કર્યું અને તેના કારણે અમારી થોડી ઉગ્ર આંદોલન થઈ ગયું છે. આ તરફ નર્મદા જિલ્લામાં નકલી આવકના દાખલાઓના મામલે તપાસ ચાલી રહી છે. એક ફરિયાદ નોંધાઈ છે. નકલી દાખલા કઢાવવા હોય તો નર્મદામાં આરામથી નીકળી જાય. આવકનો દાખલો કાઢવા માટેના ભાવ છે. ચિત્રાવાડી ગ્રામ પંચાયતના તલાટીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. નકલી આવકના દાખલા બનાવવા અને આરટીઈમાં એડમિશન લેવાનું એક કૌભાંડ ચાલે છે. સાથે જ વિધવા સહાય, સરકારી યોજનાઓનો ખોટો લાભ લેવાનું પણ કૌભાંડ ઝડપાયું છે. આ સમગ્ર મામલે નર્મદા પોલીસે એસઆઈટીની રચના કરી છે. જે જૂના ટીડીઓ બેન હતા એ આખી લિંક જાણતા હતા, કોણ આમાં સંડાયેલું છે, કયા તલાટી, કઈ ગ્રામ પંચાયત અને ક્યાં એપી સેન્ટર ક્યાં છે, કોણ બધા મુખ્ય સૂત્રધાર છે, એમના ગોડફાધર કોણ છે. આજે ક્યાંક એટલા ઘનશ્યામભાઈનું નામ ખોટું જોડી દેવામાં આવ્યું છે, પણ ઘનશ્યામભાઈ તો આમાં બિલકુલ નથી. આ બહુ હું કોઈને બચાવવા માંગતો નથી, પણ આના પાછળ બીજા મોટા બીજા રાજકીય નેતાઓ છે. આમાં કોક ને કોક अवड़ा पाटे कोई लाइन ले जाए છે. આ ટીડીઓ ની બદલી કરનાર कौन છે, એ तपास कराओ. हमें जो अपनी एसआईटी की तपास के अंदर मिला कि हमें चित्रावाड़ी जो ग्राम पंचायत है उसमें भी कुछ ऐसे ही आरटीई के थ्रू फॉल्स इनकम सर्टिफिकेट्स निकाले गए हैं. जो हमारे ध्यान पे आया उसके अंतर्गत हमने एक नई एफआईआर इसमें दाखिल करी गई है, जिसमें मुख्य 5 आरोपी हैं, जिसमें जो मूल सूत्रधार है वो अगेन दर्पण भाई पटेल करके हैं. उसके अलावा 4 आरोपी और मितेश कुमार हसमुख भाई पटेल, संदीप प्रवीण भाई बारिया, कुणाल कुमार मुकेश भाई माची, रणजीत भाई हीरा भाई माची, ये 5 आरोपी हैं, जिसमें से 4 लोगों ने आरटीई में एडमिशन के लिए अपना इनकम का दाखिला यूज किया है. અને સુરતના રાંદેરમાં એપાર્ટમેન્ટની છત અચાનક જ પડી ગઈ. વર્ષો જૂની બિલ્ડિંગની છત ધરાશાયી થાય છે અને સીસીટીવીમાં એના દ્રશ્યો સામે આવે છે. સૂર્યાકૃતિ એપાર્ટમેન્ટની આ છત છે જે પડવાથી ભાગદોડ મચી ગઈ. ફાયર બ્રિગેડે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આવા જ જર્જરિત કાટમાળ સુરત, અમદાવાદ, રાજકોટ જેવા અનેક શહેરોમાં માથે મંડરાઈ રહ્યા છે અને ગમે તે ઘડીએ લોકોના માથે મોત બનીને વસી શકે છે. મોરાબાગા ફાયર સ્ટેશનને દિવાળી બાગ પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળેલો હતો. કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા.
અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ ખરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેબ ધડાશય થઈ ગયો હતો. ચેક કરતાં કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે. અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે.